નમસ્કાર। તો મિત્રો, તારીખ 7/1/2025ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 91 રૂપિયા અને 30 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 730 રૂપિયા 40 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 913 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 9130 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 91,300 રૂપિયા સુધી આજે રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,200 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 57,600 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 72,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,20,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું। 1,000 રૂપિયાનો ઘટાડો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,855 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 62,840 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 78,550 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,85,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,890 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 47,120 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 58,900 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 5,89,000 રૂપિયા સુધીના ભાવે રહ્યું હતું। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 100 ગ્રામ સોનાના 18 કેરેટના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો છેલ્લા 3 દિવસથી એકંદરે બજાર છે તે એકદમ ઢીલી જોવા મળી રહી છે, સુસ્ત વલણ જોવા મળી રહ્યું છે, જેને પરિણામે બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તો 2 દિવસથી ખૂબ જ નજીવો ના કહી શકાય તેવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના અગાઉના દિવસે 4,000 રૂપિયા જેવો ઘટાડો જોવા મળ્યો હતો। તો એકંદરે બજારમાં અત્યારે હાવ સ્થિરતા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સ્થિરતા હજી પણ આગામી કમૂરતાની સિઝન છે ત્યાં સુધી જોવા મળશે। અમુક દિવસો દરમિયાન થોડી ઉથલપાથલ જોવા મળે, પરંતુ ખાસ કોઈ મોટી ઉથલપાથલ સતત થયા રાખે તે પ્રકારનો માહોલ અત્યારે બને તે પ્રકારની સંભાવના હાલ જણાતી નથી। તો મિત્રો, ખાસ કરીને ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડી રહ્યો છે અને હવે તે 86 રૂપિયાની સપાટી નજીક જઈ રહ્યો છે। જોકે ગઈકાલે રૂપિયામાં થોડી મજબૂતાઈ જોવા મળી હતી અને એ થોડુંક કમબેક કરી અને ખાસ કરીને 85 રૂપિયા અને 63 પૈસાની સપાટી નજીક પહોંચ્યો હતો। જે હાઈ લેવલ છે એ 85 રૂપિયા અને 79 પૈસા સુધી જોવા મળ્યું હતું। આભાર।